નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, તમે પણ જો સરકારી ભરતીની તૈયારી કરતા હોય અને રોજબરોજની સરકારી ભરતીની અપડેટ્સ મેળવવા માંગતા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈ પણ જે નવી અપડેટ આવશે તે સૌથી પહેલા તમારા સુધી પહોંચી જશે। તો ચાલો આપણે આજની અપડેટ જોઈએ। તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો, સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોના શિક્ષકો માટે જિલ્લા ફેરબદલી અને જિલ્લા આંતરિક ફેરબદલીના કેમ્પની પ્રક્રિયા શરૂ છે તે થઈ ગઈ છે। ત્યારે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા ફેરબદલીમાં નિયમોમાં સુધારો છે તે કરવામાં આવ્યો છે। તો જે મુજબ શિક્ષક હવે 3ના બદલે એક જ જિલ્લાની પસંદગી છે તે કરી શકશે અને આ ઉપરાંત વધવા પડેલા શિક્ષકો માટે પણ જે વધપરત કેમ્પ છે તે યોજવાની નવી જે જોગવાઈ છે તે કરવામાં આવી છે। તો મિત્રો, પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે રાજ્યમાં સરકારી જે સ્કૂલો છે તે સ્કૂલોના શિક્ષકો માટે વધઘટ બદલી કેમ્પ, જિલ્લા આંતરિક બદલી કેમ્પ, જિલ્લા ફેરબદલી કેમ્પની પ્રક્રિયા છે તે કરવામાં આવતી હોય છે। તો વધઘટ કેમ્પથી બદલી થયેલ શિક્ષકોને વધઘટ તથા જિલ્લા આંતરિક બદલી કેમ્પ સહિત કુલ 5 કેમ્પમાં મૂળ શાળામાં પરત આવવાની જોગવાઈ છે તે હતી। જોકે હવે વધુ એક કેમ્પની યોજનાની નવી જે જોગવાઈ છે તે પરત કરવામાં આવી છે અને આ ઉપરાંત જિલ્લા ફેરબદલી એક તરફી ઓનલાઈન બદલી કેમ્પ 2 ભાગમાં કરવામાં આવશે અને આ બદલી કેમ્પમાં અરજી કરનાર શિક્ષક છે તેને પોતાની પસંદગી માટે કોઈ પણ એક જિલ્લાની જે પસંદગી છે તે કરવાની રહેશે। તો મિત્રો, આ હતી આજની અપડેટ। આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।